ફ્રેન્ડ મળવા આવી છે. હાય કર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. વિશ્વ ઉપરથી ઉઠી હાલ જ આવ્યો ને આઈ કયો બેસી ગયો કસુડા આગળ. અમારા સમાજના સર્વાઈકલ રસીના કેમ્પમાં જઈ રહ્યા છે. ચા નાસ્તો કરવા બેસી ગઈ છે. આમ તો મમ્મી ડાઇનિંગ ઉપર બેસીને ચા નાસ્તો કરે છે, પણ આજે મેં અને પપ્પાએ વહેલા ચા નાસ્તો કરી લીધો અને વિશ્વને દૂધ પીવું નહોતું એટલે મમ્મી એકલી હતી તો એ ટેપાઈ ઉપર બેસીને ચા નાસ્તો કરે છે. જેઠાલાલ જોતા જોતા તો ઉઠ્યો તરત જ ફોન લઈને બેસી ગયો છે. હંમેશા ફોન જ જોવે છે અને ફોન જોયા સિવાય બીજું કશું કામ જ નથી. એની અત્યારે એક્ઝામ ચાલે છે છતાં આખો દિવસ ફોન જ જોયા કરે છે. ફોન મળે એટલે ખાવા બાવાનું કઈ જોવે નહીં. ફોન આવી ગયું એટલે બધું આવી ગયું. અને મમ્મી બંને રેડી થઈ ગયા છે. મારે રસી લેવા જવાનું છે એના માટે. મમ્મી હવે ગાડી નીકાળે છે. ના મમ્મી હું ડ્રાઈવ કરું. પહોંચવાનું તો બહુ દૂર થોડી, અમારી સ્કૂલે જ તો જવાનું. અમારે જ્યાં હું ભણું છું ત્યાં જ રસી લેવા માટે જવાનું છે. ફટાફટ પપ્પાનો ફોન આવી ગયો છે. અમે દિયાની રસી આપવા જઈ રહ્યા છીએ, જે અમારા સમાજમાંથી યુવા સંગઠને કરેલું છે. જે રસીના 2 ડોઝ અપાઈ ગયા છે અને આ લાસ્ટ ડોઝ છે જે અમે દિયાને અપાવવા લઈ જઈ રહી છું. રસી લેવા માટે પહોંચી ગયા છીએ. દૂરથી બતાવવાનો ટ્રાય તો કર્યો પણ તમને ક્લિયર દેખાય નહીં હોય એટલા માટે હું નજીક આવીને તમને બતાવી રહી છું કે અહીંયા બાળકો એન્યુઅલ ફંક્શનની તૈયારી કરી રહ્યા છે. ફ્રેન્ડ યારે મળવા આવી છે. હાય કર. નથી તો ખાલી કહે છે મારા પપ્પા છે. રસી લઈને નીકળી ગયા છીએ. આ હાથે મેં રસી લીધી છે અને અમે જઈશું હવે ઘરે. ત્યારે એમને દીકરીઓના નામ નોંધ્યા ત્યારે દરેક દીકરી જોડેથી એમને 500 રૂપિયા ડિપોઝિટ લીધી હતી અને રસીના 3 ડોઝ પૂરા થયા ત્યારે એમને બધી દીકરીઓને 500 રૂપિયા ડિપોઝિટ રિટર્ન કરી છે. 2-3 સન્ડેથી દાળ ઢોકળી બની નહોતી એટલે છોકરાઓને દાળ ઢોકળી બહુ જ યાદ આવી હતી. તો કે આજે રવિવાર છે તો મમ્મી આજે દાળ ઢોકળી બનાવે એટલે હું દાળ ઢોકળી બનાવી રહી છું અને મારી બધી તૈયારી થઈ ગઈ છે. અને આજે તમે જોઈ રહ્યા છો વાતાવરણ થોડું વાદળછાયું છે, તડકો નથી અને પવન પણ છે તો થોડી ઠંડી પણ છે. આજે સન્ડે છે એટલે દાળ ઢોકળી બનાવી રહી છું કારણ કે બહુ ટાઈમથી દાળ ઢોકળી બની નહોતી એટલે ભાત થઈ ગયા છે તૈયાર અને ઢોકળી પણ ચડી ગઈ છે અને એમાં હું હવે વઘાર કરીશ. વઘાર કરીને પછી અમે જમવા બેસી જઈશું. આજે સન્ડે સ્પેશિયલ જમવાનું બને છે દાળ ઢોકળી, જે અમારા ગુજરાતમાં રવિવારે બધાના જ ઘરે બને છે. વિશ્વને બહુ ભૂખ લાગી હતી એટલે ખાવા પણ બેસી ગયો. પપ્પા પણ આવી ગયા છે. બહુ થઈને પડ્યો ને એના હવાનું કીધું તું ભણવા બેસ એની પરીક્ષા ચાલે હતી તો જો રમબરોબર ચોપડું પકડતો. જો મમ્મી કંઈક કરે છે. શું કરે છે મમ્મી? જુઓ મારી જોડે આવા 2 બોક્સ છે. તમને ખબર આમાં ડીઆઈવાય કરવું બહુ જ ગમે એટલે આ 2 બોક્સનું કંઈક ડીઆઈવાય કરીશ. અત્યારે થોડુંક બતાવું પછી જ્યારે પૂરું થાય ત્યારે બતાવીશ. પહેલા આ બોક્સ છે એની ઉપર હું ફેવિકોલ લગાવીશ. આખામાં લગાવી ગયો ફેવિકોલ.
બરાબર મસ્ત રીતે લગાવી દેવાનો, ક્યાંય રહી ના જવું જુઓ, નકર સરખી તે ચોટે નહીં. લગાઈ ગયો. પછી આ બોક્સ લીધું, બોક્સ આની પર ચિપકાવી દેવાનું. હાલ તો આટલું કર્યું, પછી બીજું પછી કરીશ. ઉઠી એવી શું કરવા માંડી? આ જો કાના શું કરું, આની ઉપર આ સારું લાગશે એ ટ્રાય કરું છું. વિશ્વ જઈ રહ્યા છીએ બહાર અને વિશ્વ ચલાવી રહ્યો છે ગાડી. આજે રવિવાર છે તો બી પપ્પા ઘરે નથી. ઉપરથી રવિવારે પપ્પાને ઓવર ટાઈમ હોય એટલે મમ્મી સાથે હું જઈ રહ્યો છું. જો મમ્મી કેવું ટ્રેક્ટર પેલું પાછળ ગયું હા, ટ્રેક્ટર ના જેસીબી જો. હા તો ટ્રેક્ટર ના જેસીબી જો બનાવી દીધું. આપણે અહીંયા કેટલો ટાઈમ થઈ ગયો? બહુ ટાઈમ થઈ ગયો. આપણો મોલ બની ગયો, પછી શું કામ અહીંયા આવવું પડે? હા પણ આજે કામ પડેલું. આજે થોડું કામ હતું કે મારી બેનને પર્સ લેવું હતું અને એ પર્સ અહીંયા થોડુંક રિઝનેબલ ભાવે મળે છે અને અમે અમારા મોલમાં રાખતા નથી, એટલે એટલા માટે આવ્યા હતા કે હોય તો લઈ લઈએ. હવે હું મમ્મી કર્યા છે સોફ્ટી. અમારું કામ અહીંયા પૂરું ના થયું એટલે અમે નિરાશ થઈને હવે ઘરે જઈએ છીએ. જો મમ્મી અહીંયા કેટલું ટ્રાફિક બહુ છે, કંટાળો આવે ગાડી લઈને નીકળવાનો. હા એના ટુ વ્હીલર સારું. ટુ વ્હીલર ના સારું, ઘરે બે રહેવું સારું ગમે. હા તને હવા દોય ગાડી લઈને જવાનું તો પણ હવે ટુ વ્હીલર માં કોણ આવવાનું? હું તો આવવાની ના પાડતો હતો, પેલી છેલ્લી ઘરે સારું, ઘરે આપણું કામ કર. તને રમવા જો, બીજું શું રમવા મળ્યું એટલે. હા ઓકે 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 ઓકે. મેં તમને જે બોક્સ બતાવ્યું હતું એનું ઓર્ગેનાઇઝર રેડી થઈ ગયું છે, તો મને થયું ચલો બતાવી દઉં. તો આ છે મારું ઓર્ગેનાઇઝર, મસ્ત, મને તો બહુ જ ગમ્યું. જો તમને ગમ્યું હોય ને તમારો આનો ફૂલ વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર અવેલેબલ છે. અને આજનો વિડીયો અહીંયા સુધી, બાય, મળીએ બીજા બ્લોગમાં.